માં બનુઆઈ અને માં હોનબાઈ. હાલો પેટનો ખાડો બુરવા. ખાડો નહીં ખોદનો ખાડો. તો આ છે જુનાગઢ દામોદર કુંડ. ગરવો ગિરનાર. જય માતાજી મિત્રો, ધૂળેટી પર્વ ભાગ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આના આગલા વિડીયોમાં ગોંડલ મામાદેવના મંદિરે અને ત્યાંથી વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા હતા. જો તમે વિડીયો ન જોયો તો મારી ચેનલમાં જઈને જરૂર જોજો. અને અત્યારે આપણે મઢડા સોનબાઈમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તો ચાલો આપણે બધા ભેગા મળી સોનલધામ મઢડા માં સોનલમાના દર્શન કરીએ અને મંદિરનો ઇતિહાસ પણ જાણીએ. બોલો હોનબાઈ માત કી જય. આપણે વહીએ મઢડા. જો આ ગેટ અને આ સામે માં હોનબાઈનું મંદિર. તો ચાલો પહેલા દર્શન કરી લઈએ અને પછી મંદિરની બધી જગ્યાનું પણ તમને દર્શન કરાવીશ. તો સોનલ માતાજીના મંદિરના દર્શન કરીને સાથે સાથે આપણે માતાજીનો ઇતિહાસ પણ જાણીશું. મિત્રો, એવું કહેવાય છે કે 700 લોકોની વસ્તી ધરાવતું આ ગામમાં 8 ડિસેમ્બર 1924 અને સંવંત 1980 પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલકુળના ચારણ રાણબાઈના ઘરે 5મી દીકરીનો જન્મ થયો. બાળકીનું મુક્ત જાણે આબલે મટેલું. પિતા અમીર મોડે આને બદલે થાળે વગડાવી અને જાગરો અવતર્યો હોય તેવી કોણી કરી. વાત એક એવી હતી કે 16 વર્ષ પહેલા સરકડિયા નેસના ચારણ સોનબાઈએ અમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું કે અમે તારા ઘરે 5મી દીકરી અવતરશે, એ પ્રતાપિત હશે અને ચારણનું કુળ ઉધારશે અને તેનું નામ મારા નામ પર રાખજો. અમીર મોડને એ વસન યાદ આવ્યું અને દીકરીનું નામ પાડ્યું સોનબાઈ. બાળપણથી જ માતાજીનો અલગ આરાધ અદ્ભુત હતો અને નાનપણથી જ ઉષાગ્રત બુદ્ધિ ધરાવતા. જો કે જેમ જેમ તેની સમજણ વધતી ગઈ તેમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળાવા લાગ્યા. ઘર સંસાર માંડવાની જરા પણ ઈચ્છા નથી, છતાં પણ માતા રાણબાઈની હઠ વશ થઈ દેવરાજ ચારણને પરણી. પણ પ્રથમ દિવસે ચારણને કહી દીધું, મારું મન સંસારમાં નહીં સોંટે અને તું બીજા લગ્ન કરી લે. દેવદાન ગઢવી પણ અલગ માટેના જ માનવી હતા. કહી દીધું કે તારા જેવી જોગમાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું હોય અને બીજા લગ્ન કરે એ આ ચારણ નહીં, અને તેઓ પણ આજીવન કુંવારા રહ્યા. એવું કહેવાય છે કે બાળપણમાં ક્યારેક સ્કૂલે ન ગયેલા માતા પણ સંસ્કૃત ભાષા પર એવી પકડ ધરાવતા હતા કે સામે ઉભેલા વ્યક્તિ પણ તેમની વાત સાંભળતા જ રહી જાય. આ શ્રી સોનલમાં અનેક વાર સંસ્કૃત ભાષામાં પ્રવચન આપ્યા હતા અને દેશભરમાં પરિભ્રમણ પણ કર્યા હતા. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા પવિત્ર સ્થળોમાં સત્સંગ પણ કર્યા હતા. અને એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પ્રખર વક્તા પણ હતા. શ્રી સોનલ માતાજી ભગવતી સ્વરૂપ હતા, છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. તેમની વાણીમાં તો જાણે સાક્ષાત સરસ્વતી માતાજીનો વાસ હતો. સોનલ માતા 27 વર્ષ સુધી ચારણ સમાજનો મોભી સ્થાન અપાવવા માટે મથ્યા હતા. તેઓનું કહેવું હતું કે અત્યારના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો અને ખોટા ભૂવા ભરાડીમાં ઓછું માનો તો વધુ સારું, અને પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો અને પુરુષાર્થ કામ કરો, કમાણી કરો અને સમૃદ્ધ બનો. અને સંતાનને શિક્ષણનું સિંચન કરવાનું, ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા અને ચારણોની અસ્મિતને પુનર્જીવિત કરવા માટે માતાજીએ 1970માં આ સોનલ સવારની સ્થાપના કરી. સભાને ફરીથી બેઠી કરી. કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી. ચારણોમાં કન્યા વિકરણની, વર વિકરણની પ્રથા અટકાવી. માતાજી આજીવન ખૂબ જજુમ્યા. માત્ર ચારણો માટે જ નહીં, સૌરાષ્ટ્ર ગુજરાતને અન્ય જ્ઞાતિઓ માટે તેમને અનેક મોટા કામ પણ કર્યું અને દરેક જ્ઞાતિઓમાં વ્યાપી ગયેલા કુરિવાજો દૂર કરવા માટે તેમને ખૂબ મહેનત કરી. એવું કહેવાય છે ને કે જે અહીંયા જરૂર છે તેની ઉપર પણ જરૂર છે. 1974ની છાલ હતી અને નવેમ્બર મહિનામાં કારતક સુદ 13ના દિવસે તેમને અમદાવાદમાં દેહ ત્યાગ કર્યો અને આ દુનિયાને અલવિદા કીધી. માત્ર 51 વર્ષ દેહ ત્યાગ કરનારા સોનલમાં આપણી વચ્ચે નથી
તે તેના ભક્તો અને તેના અનુયાયીઓ આજ પણ માનવા માટે તૈયાર નથી. દરેક ભક્તને એવું લાગે છે કે જે પણ માતાજી તેમની સામે છે અને તેની સાથે જ છે. હાઈ શ્રી સોનલ માતાજીના દેહ ત્યાગ બાદ તેમની આ સેવા પૂજાને આગળ તેમના બહેન બનુ આઈ માતાજી તેમને પણ વર્ષો સુધી અને પરચાઓ પૂર્યા અને લોકો આશીર્વાદ આપી અને સમાજ ઉપયોગી કાર્ય કર્યું. થોડા સમય પહેલા જ માં બનુ આઈ 92 વર્ષની વયે તેઓ પણ દેવલોક પામ્યા. તો આ તો માં સોનલ માનો ઇતિહાસ. તો હવે આપણે દર્શન કરી લીધા છે અને બહુ તડકો છે એટલે સોડા બહાર જઈને પીવી દુકાને જઈને. માતાજીના મંદિર બહાર આવા નાના મોટા સ્ટોલ હોય છે જ્યાં તમારે છોકરાના નાના મોટા રમકડા લેવા હોય ત્યાં પણ બધી વસ્તુ મળે છે. અશ્વિની ફૂટી ગયો નાઈ એક દુકાને સોડા પીને આવ્યા હતા તો બીજી દુકાને હોય સોડા પીવા બેસી ગયા. આ મોજ છે મારા ભાઈ બંધુની. મઠડા હોનભાઈ માના દર્શન કરીને પાછા નીકળી ગયા અને તોલ ના કેવી ભૂખ્યા થઈ ગયા. બધા કાઢ્યા તે આપણો રો બધા ભાઈ બંધો હાલો પેટનો ખાડો બુરવા. ખાડો નહીં ખોદનો ખાડો. નાસ્તો કરી લીધો છે અને આ સીધો જુનાગઢ જવાનું થાય છે. નાસ્તો કર્યા બાદ આપણે પહોંચી જઈએ છીએ જુનાગઢ સિટીમાં. જય ગિરનારી. હવે સીધા દામા કુંડે. તો આપણે ગિરનાર ભવનાથ તળેટીના ગેટે પહોંચી ગયા છીએ. આ બે ગેટ છે જે આપણને ભવનાથ તળેટી બાજુ લઈ જાય છે. હા ઇતિહાસ છે જુનાગઢ. ક્યાં ક્યારે દામોદર કુંડ આવી ગયો છે. જય ગિરનારી. તો આ હતો દામોદર કુંડ જે આપણે આવતીકાલે ગિરનાર ચડ્યા પછી અહીંયા આવશું ત્યારે દર્શન કરાવીશ. અને આ છે અંડરબ્રિજ જે હમણાં જ બનાવ્યો છે અને એક નંબર બનાવ્યો. આમ જોવો તો ખરા બ્રિજ બહાર નીકળો એટલે સીધા જ ગિરનારના દર્શન થાય. જો હવે આવી ગયો ભવનાથ ગેટ. જો ભવનાથ પ્રવેશ દ્વાર. આ બધા ભાઈ બંધો જુનાગઢ પહોંચી ગયા છે. જય ગિરનારી બોલો હાલો. જય ગિરનારી. હા વાંહે બોલ્યા. અને તુંય તે અનક્ષેત્રનું ઓછું ખાઈ છે તો પીડ્યો ભાદરના ભીમા પીડ્યો. હાલો જય ગિરનારી. હવે રૂમ કઈક તો અહીંયા આપણે રૂમ રાખવાની છે તો ચાલો આપણે ઠેલા બેલા લઈને સીધા રૂમે જઈએ. જો આ પાર્કિંગમાં કેટલી ગાડીઓ છે. તો આ રહ્યા ગિરનારી મહારાજ. જય ગિરનારી. તો આપણે ત્રીજા માળે રૂમ આપી છે આપણને. જો આ વ્યૂ જો ત્રીજા માળે એક નંબર છે ને બાકી. ઓય લે ત્યારે ભૂતા છે ને નચી ઠાક્યા નચી કઈ સેડા ડુંગરો તોય હુઈ ગયા. અને એક ભાઈ તો ઓફિસમાં છે. તો હવે સાંજ પડી ગઈ છે. હવે જમી લેવી અને જમ્યા પછી જૂના અખાડાએ પણ દર્શન કરવા જવાના છીએ. અને ત્યાર પછી ભવનાથ તળેટીના મેળામાં જવાના છીએ. અને એ વિડીયો ધૂળેટી પર્વ ભાગ 3 માં આવશે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો. જય ગિરનારી.